તો ફાઇનલી આજે જવું પડશે અને બતાવું કે બધું પેકિંગ કરવાનું બાકી છે. આમ જો કપડાં બધા એમનો ઢગલો કરી નાખ્યું છે. અહીંયા નાસ્તો, કપડાં બધું પેકિંગ આમનામ છે ને બધું કામે બાકી છે અને બધું વસ્તુ લેવા જવાની બાકી છે. તો ફાઇનલી ગાઈસ પેકિંગ થઈ ગઈ છે, ઓલમોસ્ટ ડન. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો મસ્ત સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને આજે તો હેર વોશ કર્યા છે કેમ કે મેં તમને કીધું હતું કે મારે 2 દિવસ પછી હું જવાની છું, સુરત નથી રહેવાની. તો આજે રાતે મારી 11 વાગ્યાની બસ છે, તો ફાઇનલી આજે જવું પડશે અને ક્યાં જવાનું છે હું તમને આ વિડીયોના એન્ડમાં કહીશ. અને હા, પેકિંગ બધું કરવાનું બાકી છે અને અત્યારે સવારનું ઘરનું કામ કરવાનું બાકી છે. અને સવારના વાગી ગયા છે 10 થઈ ગયા છે અને ભાઈ લેશન કરવા બેસી ગયો છે સવારમાં. અને આજે સન્ડે છે એટલે ગુડ મોર્નિંગ. શું કરે છે? કેમ સવારમાં? તો એને લેશન કરવાનું બાકી છે અને આજે સન્ડે છે એટલે અત્યારે હોમવર્ક કરવા બેસી ગયો છે. અને હા, પપ્પા ગયા ઓફિસે અને મેં કીધું હવે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં કારણ કે 2 દિવસ ત્યાંથી વ્લોગ નાખ્યો નહોતો, મને થોડીક મજા નહોતી એટલે મેં વ્લોગ નાખ્યો નહોતો. તો હા, અને હું તમને બતાવું કે બધું પેકિંગ કરવાનું બાકી છે. આમ જો કપડાં બધા એમનો ઢગલો કરી નાખ્યું છે. અહીંયા નાસ્તો, કપડાં બધું પેકિંગ આમનામ છે ને બધું કામે બાકી છે અને બધું વસ્તુ લેવા જવાની બાકી છે. ડીમાર્ટમાં જવાનું છે, ત્યાં થોડું કામ છે અને બીજે બધે બી ઘણું કામ છે. તો હવે કામ કરી અને પેકિંગનો વ્લોગ છે આજે તો શરૂ કરવી. તો બસ જો ફ્રી થઈ ગયા છે કામ કરીને અને મમ્મી કહે કે હવે તું પેકિંગ કરવા માંડ. તો મેં પેકિંગ શરૂ કર્યું અને આમ જો ક્યાંથી પેકિંગ શરૂ કરું ને ક્યાંથી ન કરું ને એ જ નથી ખબર પડતી. અને હું આવીને ત્યારની મેં બેગ ખોલ્યું જ નહોતું, બસ 1-2 જોડી કપડાં કાઢીને પાછી બેગ બંધ કરી દીધી હતી, પાછી ખોલીને 1-2 જોડી કપડાં કાઢીને પાછી મૂકી દેતી હતી. આમ જો ભરેલી જ છે, આમાં હવે પાછી ભરવી કેમ ને કેટલા બેગ થશે અમારા, હું એકલી કેમ ઉપાડીને જઈશ. તો હવે પેકિંગ કરવાનું છે તો પેકિંગ શરૂ કરવી બધું. હજી તો હા, ને હજી નાસ્તો તો અને હજી બધો બહારથી નાસ્તો લેવા જવાનું છે. હજી જે 1-2 જોડી વસ્તુ લેવા જવાની છે એ લઈને આવશું અને એ બી પેક કરવાની છે. તો સામાન કેમ પેક કરશું ખબર નહીં. હા, મારી મમ્મીને કેમેરો શરૂ કરો ને એટલે દાંત કાઢે. તો બેગ પેક કરું છું અને આમ જો 7-8 તો ખાલી જીન્સ છે. જીન્સ ને આ બધા કપડાં માં હું લઈ જાઉં ને હું ન લઈ જાઉં, કેટલા કપડાં છે. બહુ કન્ફ્યુઝન થાય છે કે કયા કપડાં લઈ જવા ને કયા નહીં. અને આજે અમારી 11 છે ને એટલે ઉપવાસ છે એટલે કંઈ જમવાનું તો છે નહીં. છે ફરાળ છે થોડુંક જમવાનું, બાકી આજે તો જમવાનું નથી. તો જો અડધી પેકિંગ થઈ ગઈ છે, હું તમને બતાવું. આ બાજુ અને આ બાજુ અડધી પેકિંગ થઈ ગઈ છે, તો હજી બધું આટા મારે છે. તો અડધી પેકિંગ થઈ ગઈ છે અને હવે નક્કી કર્યું કે પહેલાં ડીમાર્ટમાં જઈ નાસ્તો લઈને આવી પછી પાછી પેકિંગ શરૂ કરશું. તો તૈયાર થઈ જાય ને પછી જઈ ડીમાર્ટમાં. તો બસ જો ડીમાર્ટ આવી ગયા છીએ. આજ તો સન્ડે છે તો ટ્રાફિક નથી કેમ કે આજ વરસાદ આવે છે એટલે હવે ડીમાર્ટમાંથી નાસ્તો લઈને જઈ. તો બસ જો રોંઢના 4 વાગી ગયા છે
અને બધો સામાન એમનો પડ્યો છે, હજી પેકિંગ કરવાનું બધું બાકી છે. આ અમે ડીમાર્ટમાંથી નાસ્તો લઈને આવ્યા અને આ બધું એમને પડ્યું છે અને હજી સામાન લેવા જવાનો બાકી છે. અને મમ્મી ને પપ્પા ની બધા બહાર ગયા છે એટલે મારે એકલા સામાન લેવા જવાનો છે અને સામાન લઈને આવીને પછી પેકિંગ થશે. તો અત્યારે જવાનું નક્કી કરતી હતી ત્યાં વરસાદ આવી ગયો. જો બતાવો, વરસાદ આવે છે એટલે કંઈ જવાય એમ નથી અને પેકિંગ નથી થતું. આ વખતે કોને ખબર, આ મૂડ જ નથી કે બસ જાવું છે એમ. બહુ એવું થાય છે કે ભરવો જ નથી ઠેલો, તોય જવું પડશે, શું કરવું. અને ગુજરાતી ક્યાંય જાય અને વિમલનો ઠેલો ન લઈ જાય તો એ ખોટું પડે. એટલે મમ્મી એક વિમલનો ઠેલો તો આપ્યો છે. ગમે એવી પ્રીમિયમ બેગ હશે પણ વિમલનો ઠેલો તો હારે જ હશે. અને આ જો લીંબુ મરચા ને બધું, અને આમાં મમ્મીએ લાડવા બનાવ્યા છે મસ્ત મસ્ત ગરમ ગરમ લાડવા. અને ચેવડો, ટબ ભરીને ચેવડો બનાવ્યો હતો. એ સામાન જ એટલો છે. અને વિમલનો ઠેલો એ લઈ જ જવાનો. એક લેપટોપ બેગ થશે, એક વિમલનો ઠેલો અને એક આ વાળું બેગ, 3 બેગ થશે. જોઈએ કેટલું ભરાય છે. તો વરસાદ બંધ થઈ ગયો છે તો ફટાફટ જઈએ ને લઈએ. એકલા જ જવાનું છે, મમ્મી તો કાંઈ છે નહીં. એટલે વરસાદ બંધ થઈ ગયો છે તો ફટાફટ ભાગવી અને આવીને પછી બેગ પેક કરવાનું છે. એટલે ફટાફટ જઈ. તો જે સામાન લેવાનો તો એ લેવાઈ ગયો છે. હવે હું જાઉં છું ઘરે ફટાફટ. બેગ પેક કરવાની બાકી છે એટલે જઈ અને બેગ પેક કરી. ગાડી આમ આઘી પડી છે એટલે જઈએ ફટાફટ. અત્યારે હું બહારથી આવી અને બહાર રોડ લિટરલી એટલું ટ્રાફિક ને યાર, જોરદાર વાળું ટ્રાફિક હતું અત્યારે. અને હું લઈને આવી ગઈ છું. હમણાં અત્યાર સુધી વરસાદ આવતો હતો, હમણાં વરસાદ બંધ થયો એટલે બધું પબ્લિક બહાર આવ્યું. બહુ જ ટ્રાફિક, અને એમાં બી આજે સન્ડે છે એટલે ટ્રાફિક રોજ બારું ટ્રાફિક. અને ઓલમોસ્ટ પેકિંગ તો થઈ ગઈ છે. હવે બસ હવે આ બધું થોડુંક ઝીણું મોટું છે એ નાખવાનું છે, પછી પેકિંગ ડન. તો ફાઇનલી ગાઈસ પેકિંગ થઈ ગઈ છે, ઓલમોસ્ટ ડન. અને હા, હું ક્યાં જવાની છું એ કહું તો હું જવાની છું અમદાવાદ. હા, તો હું અમદાવાદ જવાની છું. કેમ જાઉં છું એ તમને પછીના વ્લોગમાં કહીશ. અને આ પેકિંગ બધી અમદાવાદ જવાની હતી તો મેં તમને કહી દીધું કે હું અમદાવાદ કેમ જવાની છું. એ આગળના વિડીયોમાં હું તમને કહીશ. બાકી આ વિડીયો અત્યારે એન્ડ કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો જલ્દી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. બાય.